એની જગ્યાએ જો કેરળ અથવા તો ગોવાથી પશ્ચિમ દિશાના દરિયામાં એવી કોઈ જગ્યાએ બન્યું હોત અને એ પછી આગળ આપણે ગુજરાત સુધી લંબાયું હોત તો અરબ સાગરનો જે ભેજ હોય એ ભેજ સંપૂર્ણ ખેંચીને આગળ નીકળે એટલે ફરીથી પાછો ત્યાં ભેજ આવતા સમય લાગતો હોય છે. તો એવી રીતે થયું હોત તો ચોક્કસથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ માવઠાને કારણે નૈઋત્યના ચોમાસા ઉપર અસર પડે. એ સિવાય પણ જે બીજી વાત છે કે જે હવે ધીમે ધીમે આગળ ઉપર જે આવવાનું છે એ હશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. જો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ મે મહિનાની અંદર આમ તો દર વર્ષે થતી હોય છે, ભાગ્યે જ કોઈક વર્ષે એવું હોય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન જોવા મળે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એની પણ કોઈ નેગેટિવ અસર છે ચોમાસા ઉપર ન પડતી હોય. ખાસ કરીને અત્યારનું જે આ માવઠું થયું છે, હેવી માવઠું થયું છે, આની તો નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ અસર પડવાની નથી. બીજી વાત એ છે કે આ તો પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, મેં આપને જણાવ્યું એમ જો કદાચ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં અથવા તો ગોવાથી જો પશ્ચિમ દિશામાં દરિયામાં બન્યું હોત તો ત્યાં અત્યારે તાપમાન પણ ખૂબ ઊંચું હતું, ભેજનું પ્રમાણ પણ સારું એવું જોવા મળી રહ્યું છે. એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થાય અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ કદાચ ઇન્ટેન્સિફાઈ થઈને લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને પછી પણ જો એને ઊંચું તાપમાન મળ્યું હોત તો એ સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ જઈ શકે અને એક વાવાઝોડું પણ ત્યાં બની જાય. અને એ વાવાઝોડું તો પછી કઈ દિશામાં આગળ ચાલે એ મુજબ આપણે નુકસાનીઓ પણ જોવા મળતી હોય છે.